વિરામ બાદ નજર અન્ય સમાચારો પર કરીએ તો અમદાવાદમાં દુષ્કર્મી આસારામની લંકાને તોડવાનો માર્ગ મોકળો થઈ ગયો છે। ગુજરાત હાઈકોર્ટની ડબલ જજની બેન્ચે આશ્રમની અપીલ નકારી દીધી છે। મોટેરાના આસારામ આશ્રમની જમીન પાછી લેવા કલેક્ટરે આદેશ કર્યો હતો। આશ્રમે સરકારે મૂકેલી શરતો ભંગ કર્યાનો કલેક્ટરના આદેશમાં ઉલ્લેખ કરાયો હતો। કલેક્ટરના આશ્રમ તોડવાના હુકમને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો। હાઈકોર્ટમાં સિંગલ જજે કલેક્ટરના હુકમને યોગ્ય ઠેરવ્યો। અને આજ મુદ્દે સંવાદદાતા પાર્થ લાઈવ જોડાઈ ગયા છે। પાર્થ, હવે દુષ્કર્મી આસારામની લંકાને તોડવાનો માર્ગ મોકળો થયો છે, કારણ કે ડબલ જજની બેન્ચે આશ્રમની અપીલ હવે નકારી દીધી છે। શું વધુ જાણકારી આ મુદ્દે? જી વૈભવી, વાત કરવામાં આવે તો અમદાવાદ કલેક્ટર દ્વારા જે આસારામ આશ્રમ છે તેની જમીનને પરત લેવાની કાર્યવાહી કરવામાં આવી ત્યારથી જ આ વાતો ચર્ચામાં રહી છે। અને ત્યારબાદ જે આસારામ આશ્રમ છે તેના અનુયાયીઓ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી કે અમદાવાદ કલેક્ટર દ્વારા જે હુકમ કરવામાં આવ્યો છે તે અયોગ્ય છે। અને ત્યારબાદ જે ગુજરાત હાઈકોર્ટના સિંગલ જજ છે, સિંગલ જજ દ્વારા કલેક્ટરના હુકમને માન્ય રાખવામાં આવ્યો હતો। એટલે કે ત્યારે પણ આજે આશ્રમના સંચાલકો છે તેમને ઝટકો લાગ્યો હતો। ત્યારબાદ તેઓએ ગુજરાત હાઈકોર્ટમાં ડબલ બેન્ચની જે ડબલ જજની બેન્ચમાં તેઓએ જે હાઈકોર્ટના સિંગલ જજનો જે ઓર્ડર હતો તેને પડકારવામાં આવ્યો હતો, પરંતુ એ પણ જે અરજી છે તે આજે નકારી કાઢવામાં આવી છે। એટલે કે કહી શકાય કે હવે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે અમદાવાદના જે સાબરમતી નદી કિનારે આવેલા આસારામ આશ્રમને તોડવાનો જે માર્ગ છે તે મોકળો બની ગયો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે ગમે ત્યારે ગુજરાત હાઈકોર્ટના હુકમ બાદ આ જે આશ્રમ છે તે તોડવાની પ્રક્રિયા પણ હાથ ધરશે। એટલે કે કહી શકાય કે જે સિંગલ જજનો જે હુકમ હતો તેને પણ ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, ત્યારે આજે ડબલ બેન્ચના જજ દ્વારા આ જે હુકમ છે તેને જે અરજી છે તે અરજીને રદબાતલ એટલે કે નકારવામાં આવી છે। એટલે કે કહી શકાય કે આસારામ આશ્રમના સંચાલકોને ઝાટકો મળ્યો છે। પરંતુ વાત કરવામાં આવે તો હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે આસારામ આશ્રમને તોડવા માટેનો માર્ગ વધુ મોકળો બન્યો છે અને હાઈકોર્ટના હુકમ બાદ ગમે ત્યારે આ આશ્રમ ઉપર દાદાનું બુલડોઝર ફરી શકે તેવી પણ અત્યારે શક્યતાઓ સેવાઈ રહી છે। જી બિલકુલ, આભાર પાર્થ જોડાવા માટે અને જાણકારી માટે।